આવ્યા હતા, કેટલાય નવલોયા યુવાનો, કેટલાય આપણા દેશના માટે ભગવાન રામની આપણે પ્રતિષ્ઠા કરી, એના માટે પણ કેટલા ઠેઠ 500 વર્ષ પહેલાથી લઈ અને કાર સેવકો સુધી બલિદાન આપ્યા. ત્યારે પરિણામ આવે. હારા માણસના પરિણામ, હારું કામ કરવાના માટે, પરિણામ માટે ઘણા બલિદાનો દેવા પડે. એ બધા આપ જાણો છો. અને જે દેશ માટે, રાષ્ટ્ર માટે, ધર્મ માટે જાય છે એ શિવનું જ રૂપ બને છે. એટલે મહાદેવના સાનિધ્યમાં હું આ એકાદ પ્રસંગની યાદી કરું, પછી મારે દ્વારકા વાળો, પછી જે કાંઈ મને વાતો ઘણી બધી છે આવશે એ હું આપના આગળ રજૂ કરવાનો છું. પણ દેશ આઝાદ નહોતો થયો, આઝાદ થયા પહેલા અનેક ક્રાંતિકારીઓ પોતાને કાયાને બોમ્બ બનાવીને વિસ્ફોટ કરવા માટે તૈયાર હતા, દેશના માટે લડી રહ્યા હતા. એ વખતે રાતને ટાણે એક અંગ્રેજના થાણાને, પોલીસ થાણા ઉપર, અંગ્રેજ પોલીસના થાણા ઉપર હુમલો કરી અને એક તરવરિયો યુવાન ભાગે છે. આ કડી આવી એટલે મને યાદ આવ્યું, માઈ મેરી ક્યા ફિકર તુજે ક્यों આંખ સે દરિયા બહેતા હૈ. એ અંગ્રેજો ઉપર હુમલો કરીને યુવાન ભાગ્યો. વાહે અંગ્રેજ ગોતતી અંગ્રેજ પોલીસ આવે છે, દોડી આવે, અંધારામાં ભાગ્યો જાય છે. એકાદ બે ફાયરિંગ કર્યા વાહે, પણ અંધારામાં કઈ વાંધો ન આવ્યો, આને નીકળી ગયો. પછી એને ખબર પડી કે મને અંગ્રેજ પોલીસ જવા નહીં દે, ભાગવા નહીં દે. એ જુવાન ભાગતા ભાગતા રસ્તાની એક બાજુ એક ઝૂંપડું હતું, એમાં દીવો બળતો હતો. અને ઈ ઝૂંપડામાં હળી કાઢીને, આમ જે ખડકી જેવું ધાંગડીએ જેવું હતું, એ ખોલીને ઝૂંપડામાં ઘરી ગયો. હળી કાઢીને ઝૂંપડાની અંદર વયો ગયો. ઝૂંપડાની અંદર વયો ગયો અને બંધ કર્યું કમાડ, જે પતરાનું હોય છે. ઝાંખો દીવો ઝૂંપડામાં બળતો તો એમાં એક જુવાન 22 વર્ષની દીકરીને એક વૃદ્ધ ડોસી બે હુતેલા, બે ખાટલા માટે બેઠા થઈ ગયા, જુદા જુદા ખાટલા થઈ ગયા. એટલે તરત એને જલ્દીથી કહી દીધું આમ કરીને કે હું એક ક્રાંતિકારી યુવાન છું, મારી પાછળ અંગ્રેજ પોલીસ છે, મને થોડી વાર તમે હતાવા દો. ડોસીમાં તરત આમ કરી ગયા, ચિંતા ના કરો. એને ખબર પડી ક્રાંતિકારી યુવાન છે એટલે કઈ વાંધો નહીં, આ તો આપણા માટે સારો જ હોય. એટલે ઊભી ગયો. અંગ્રેજ પોલીસ દોડતી આગળ નીકળી ગઈ. આ જુવાન અંગ્રેજ પોલીસ વહી ગઈ એટલે ચારે ખૂણે જોવા માંડ્યો. પછી કીધું, માડી ડોસી હતી, વૃદ્ધ ડોસી 70-80 વર્ષની. એને કીધું કે માડી કોઈ પુરુષ કેમ દેખાતો નથી? તો કે નથી કોઈ. એટલે બહાર ગામ ગયા કે કઈ કે છે નહીં કે. એટલે ડોસીના આંખમાં અને દીકરી 22 વર્ષની દીકરી બેની આંખમાં આંસુ આવી ગયા. એટલે કીધું ભૂલ થઈ હોય તો માફ કરજો, પણ હું તો ખાલી પૂછું છું, મને પાણી પાઈશો? એટલે જુવાન દીકરીએ પાણીનો લોટો ભરીને આપ્યો, પાણી પી લીધું. પછી કીધું કે કયો તો ખરા, કેમ કોઈ નથી, તમને આહુડા આવી ગયા? કે આહુડા એટલા માટે આવી ગયા. ડોસીએ કીધું, આ મારા દીકરાની દીકરી છે 22 વર્ષની, અને હું મારા દીકરાની દીકરી છે. આ દીકરો અને વહુ બેને અંગ્રેજોએ મારી નાખ્યા છે, એના સામે બળવો કરવા ગયા એટલે મારી નાખ્યા. બસ હું જીવું છું એટલા માટે મારી આ દીકરીના લગ્ન થઈ જાય ત્યાં સુધી. એમ ડોહીમાં કરીને રોવા માંડ્યા. એટલે કીધું કે માડી, તમારા જેવા વૃદ્ધ માજી હોય એના આધારે, એના પડકારા ઉપર તો અમે ક્રાંતિકારી યુવાનો છે એ લડીએ છીએ. તમારે અમને બળ દેવું જોઈએ, તમારે અમને કઈક આમ જોશ આવે એવી વાત કરવી જોઈએ. રોવાનો મંડાય, અમે દેશને ગમે એમ કરીને આઝાદ કરશું. અને એ વખતે ડોશીએ શબ્દો કીધા કે આઝાદ તો કરશો, દેશ તો અંગ્રેજોમાંથી તમારા જુવાનો આઝાદ કરી દે, પણ આપણા સમાજમાં કુરિવાજો રૂપી જે દૂષણ છે એનામાંથી અમને કોણ આઝાદ કરશે? એટલે ઓલા જુવાને કીધું કે એવો શું કુરિવાજ છે અત્યારે તમને યાદ આવ્યો? તો કે બીજો કાંઈ નહીં, અમારા સમાજમાં એવો રિવાજ છે 5000 દહેજ આપે તો જ અમારી દીકરીના લગ્ન થાય. મારો દીકરો વયો ગયો, દીકરાની વહુ વહી ગઈ, આની માં આ દીકરાની દીકરીને માથે હું સ્તવન તવું છું. બસ એકવાર આના લગ્ન થઈ જાય. 22 વર્ષની થઈ દીકરી, હજી લગ્ન નથી. એ વખતે 15-16 વર્ષે લગ્ન થઈ જતા, આઝાદી પહેલાની વાત છે. 22 વર્ષની થઈ છે મારી દીકરી, પરી જેવી છે ને. જો આમાં ખોટ છે કાંઈ ભાઈ? પણ લગ્ન નહીં થાય, મને મોક્ષ નહીં મળે મેરે, કારણ કે મારી દીકરી હારે અમારા સમાજમાં કોઈ લગ્ન નહીં કરે. કારણ કે 5000 રૂપિયા દહેજ માંગે, દહેજ 500 રૂપિયા મારી પાસે નથી, ક્યાંથી હું કાઢું? એટલું જયારે કીધું ને ત્યારે તરવરિયા યુવાને એટલું કીધું કે માડી, માનો કે તમારી દીકરીના લગ્ન થઈ જાય, નક્કી થઈ ગયું. બસ તમારી દીકરીના લગ્ન થઈ જાય. અરે પણ કોણ કરે લગ્ન? દહેજના પૈસા હું ક્યાંથી કાઢું? એ વખતે એ જુવાને કીધું કે માં, હું અહીંયા તમારા ઝૂંપડામાં બેઠો છું, બાજુમાં અંગ્રેજનું થાણું છે,
ત્યાં તમે દાદી દીકરી જાઓ, તમને 5000 રૂપિયા અંગ્રેજ સરકાર, અંગ્રેજ પોલીસ આપશે. ભાઈ તું શું કામે અમારી મજાક ઉડાડે છે, મારી મસ્કરી કરે છે? અંગ્રેજ પોલીસ અમને શું કામે રૂપી? ઈ તો મારી નાખે, ઈ તો લોહી પીવે, પૈસા શેના આપે? તેથી તરવરિયો યુવાન બોલ્યો તો ખુમારી ક્યારે ટકે એટલા માટે, ભગવાન ક્યારે આવે, શિવ ક્યારે પ્રગટ થાય. તરવરિયા યુવાને કીધું કે મારી તમને 5000 રૂપિયા અંગ્રેજ સરકાર આપશે, અંગ્રેજ પોલીસ આપશે. કે કેમ આપે? કે એટલા માટે આપશે કે જાઓ થાણે જઈ અને કહેજો કે જે ક્રાંતિકારી યુવાન માથે તમે 5000 રૂપિયા ઇનામ રાખ્યું છે ને, એ ચંદ્રશેખર આઝાદ અમારા ઝૂંપડામાં પૂર્યો લ્યો છે, હાલો તમને ત્યાં લઈ જાઓ એટલે તમને 5000 રૂપિયા આપશે. હા 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 સાહેબ, ડોહીમાં ઉભા થઈ ગયા, યુવાન દીકરી ઊભી થઈ ગઈ કે તમે ચંદ્રશેખર આઝાદ પોતે? કે હા, મારા દેશની એક માળી આહુડા પાડતી હોય મારી બેન દીકરી, કોઈની બેન દીકરી મારી દીકરી, એના લગ્ન કરવા માટે મારે દેશ માટે ખપી જાઉં કે કોઈ બેન દીકરીના લગ્ન કરવા માટે મને ભલે ફાંસીએ ચડાવી દે, મેં આઝાદ હું, આઝાદ ही રહુંગા. આવું બોલવા વાળો પણ એમાં સંવેદનશીલતા પાછી, સુરવીરતા જોઈએ એટલું નહીં, સંવેદનશીલતા કેટલી. એને કીધું બાપુ કે જાઓ, અને તેથી હળી કાઢીને બાવડું પકડ્યું 22 વર્ષની દીકરી, એને કીધું કે મારા વીર, મારા ભાઈ, આવો તરવરિયા યુવાનો તમારા જેવા ક્રાંતિ માટે મરવા તૈયાર હોય તો આજથી તારી બેન તારી હારે છે ક્રાંતિમાં. હવે નથી કરવા લગન, દેશને આઝાદ કરવો છે. ओ माई मेरी क्या फिकर तुझे क्यों आंख से दरिया बहता है. आहा तू कहती थी तेरा चांद हूं मैं और चांद हमेशा रहते हैं. કહેવાનો અર્થ આવી અનેક વાતો છે. અત્યારે સમય પ્રમાણે અમને જેમ સાજે એમ થોડી થોડી ગીતો વાતો દુહા ગોળ થતું જાય એ રીતે, નહીતર નકરી વાર્તા કરી તો 2 કલાક પૂરી કરી દે એવી વાતો અમારી પાસે છે. પણ સમય પ્રમાણે આપણે ન હાલી તો મેરુભા બાપુ એમ કહેતા કે તમને ગમે એવું ગરબી લેતા આવડતું હોય તો આખું ગામ રમતું હોય ત્યાં રમતા હો તો જ હારા લાગો. આખું ગામ ચોકમાં રમતું હોય તમે બસ સ્ટેન્ડે જમાવો, માં અંબા તે રમવા નીકળે તો ભૂંડા લાગો. એમ સમય સાથે પરિવર્તન, સમય સારે હારે ગોઠાઈ જવું. ટાણા હાચવી દો ને, મારો એક ગીત છે મામા, જેને જેને હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. કોઈ પણ આમાં તમે ટાણું હાચવી દો એટલે અસ્તિત્વ આપણા ટાણા હાચવા માટે આવી જાય, હકીકત છે.